નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સૌથી પહેલાં તો મહત્ત્વની વાત એ કરી દઈએ કે મારો વોઇસ તમારા સુધી આવે છે કે નહીં એ મને કહી દો. વોઇસ તમારા સુધી આવે છે કે નહીં એ જરાક મને જાણ કરી દેજો, એટલે મને ખ્યાલ આવી જાય કે વોઇસ બરોબર આવે છે. અને સ્ક્રીન બરોબર દેખાય છે કે નહીં જરાક મને જાણ કરી દેજો, એટલે મને ખ્યાલ આવી જાય કે સ્ક્રીન બરોબર આવે છે. સામાજિક વિજ્ઞાનની આજના સરસ મજાની A1 રિવિઝન બેચની અંદર બહુ સરસ મજાની વાત મારે તમારી સાથે શેર કરવી છે, અને બહુ સરસ મજાની વાત મારે તમારી સાથે રિપીટ કરવી છે, અને એટલા માટે થઈ અને આપણે બધા મળ્યા છીએ. ઓકે, ચાલો. બધા આમ આનંદમાં આવી ગયા હોય ને મજામાં હોય ને તો કોમેન્ટ બોક્સની અંદર બધા વિદ્યાર્થીઓ છે જય જય ભારત, જય ભારત, જય ભારત માતા કી જય, એવું બધું વિશાળ બધું વસ્તુઓ છે ને એ લખો, એટલે મને ખબર પડી જાય કે આ બધા જ વિદ્યાર્થીઓ છે એ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, આવા નારાઓ લખો. આજે 18મું ચેપ્ટર છે ને એને મેં રાખ્યું છે, કારણ કે 18મું ચેપ્ટર છે એ થોડુંક લાંબુ હતું, એટલે મને ખ્યાલ આવ્યો, મેં કીધું આ એક થોડુંક લઈ લઉં ને વિદ્યાર્થીઓને થોડીક રાહત થાય. ઓકે, ચાલો હવે બધાને આમ આનંદના સમાચાર હું આપી દઉં કે આ જે ચેપ્ટર છે એમાંથી એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, ધ્યાન રાખજો, ખરા ખોટા હોય, જોડકા હોય, ગમે ત્યાંથી એ આવી શકે, એટલે એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપણને પરીક્ષાની અંદર પૂછાય છે. અને સાથે સાથે જે બીજી મારે વાત કરવી છે એ છે એક 3 માર્ક્સનો ક્વેશ્ચન આપણને પૂછાય છે. રેડી? એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની અંદર ક્યાંક આપણને પ્રશ્ન પૂછી શકાય, અને 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આપણને પૂછી શકાય. 12મું ને 13મું હતું પણ એ નહોતું લીધું, કારણ કે 12મું 13મું કાલ ઉપર જવા દીધું છે. આજે મને એવું લાગ્યું કે 18મું ચેપ્ટર આપણે લઈ લઈએ, અને જેના કારણોસર થોડુંક લાંબુ ચાલે તો પણ વાંધો નથી. ઓકે, તો જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય ઇન્સાનના નારા સાથે આપણે અત્યારે લઈએ છીએ 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ સવાલ અને 3 માર્ક્સના ક્વેશ્ચન સાથે આ આપણને પૂછી શકાય છે એવું અગત્યનું છે. અસલામ માલિકુમ સલામ, એમ જ ને? કાલે મને વિદ્યાર્થીઓએ શીખવાડ્યું હતું એ પ્રમાણે. રેડી? હા, જય શ્રી રામ, જય કૃષ્ણ, જય કિસાન, જય ઇન્સાન. ચાલો, હવે બધા જ નારા લાગી ગયા હોય તો સ્ટાર્ટ કરી દઈએ. તો હવે મારા ફોનની અંદર કોમેન્ટ હું વાંચવાનું બંધ કરું છું, અને સાથે સાથે સરસ મજાનું ભણાવવાનું આપણે ચાલુ કરી રહ્યા છીએ. તો કલમ હું લઈ લઉં છું, અને હવે આપ બધાને વિનંતી કે આપ શ્રી દ્વારા કોઈપણ પ્રકારની કોમેન્ટ કરવામાં ન આવે એવી અપેક્ષા સાથે હું ફોનને સાઈડ કરી દઉં છું, અને સરસ મજાનું હું કામ છે એ અત્યારે શરૂ કરું છું. અને કામ આપણું છે ભણાવવાનું. રેડી? રેડી? 1 2 3 એન્ડ સ્ટાર્ટ. પ્રકરણ નંબર 18. બહુ લાંબુ લેન્ધી ચેપ્ટર છે અને તકલીફ પડે એવું પણ છે. એટલે અહીંયા જોઈએ, ભાવ વધારો, ગ્રાહક જાગૃતિ. આ પ્રસ્તાવના છે, આની બહુ કંઈ ખાસ જરૂરિયાત પડશે નહીં, પણ શા માટે આ જરૂરી છે? તો 18મું ચેપ્ટર છે, એક ઓબ્જેક્ટિવ ટૂંકો 1 માર્ક્સનો પ્રશ્ન પ્લસ 3 ગુણનો એક પ્રશ્ન આમાંથી આવશે. એ ટૂંકા પ્રશ્ન આવશે કે બાકી જે ક્વેશ્ચન છે એ 3 માર્ક્સના ક્વેશ્ચન તરીકે આપણને પૂછી શકાય છે. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. તો 2-3 બાબતો હું અહીંયા તમને કહી દઉં. સૌથી પહેલાં તો એ કે ભારતની આર્થિક સામાજિક સમસ્યા છે ને એમાં એક ભાવ વૃદ્ધિની સમસ્યા છે. આપણે અત્યારે પ્રસ્તાવના લઈ રહ્યા છીએ.
તો ભારતની અંદર ક્યાંય ને પણ ભાવ વૃદ્ધિ જે છે એ થયા જ કરે, કારણ કે માનવ વસ્તીનું પ્રમાણ વધે એટલે ચીજવસ્તુ અને સેવાની અસરકારક માંગ વધે એના કારણોસર, બરોબર ધ્યાન રાખજો, સામે ઉત્પાદનનો પુરવઠો ન હોય ત્યારે ભાવની અંદર વધારો થાય છે. અત્યારે આપણે 18મું ચેપ્ટર એક જ લેવાના છીએ. રેડી? ચાલો. તો આ રીતે વિષચક્ર અહીંયા ચાલ્યા જ કરે. કઈ રીતે છે? તો કે જ્યારે પણ ભાવ વધે ત્યારની કન્ડિશન મેં કીધી કે ભાવ વધારો છે ને આર્થિક વિકાસની પૂર્વ શરત છે. આર્થિક વિકાસ થાય એટલે ભાવ વધે. તમારી પાસે નાણાં વધે છે ત્યારે તમારી અપેક્ષા વધે છે. તમારી પાસે નાણાં ન વધે, તમારી પાસે આવક જ ન વધે તો એવી કોઈ તમને અપેક્ષા નથી જાગતી કે તમે કોઈ પણ પ્રકારની માંગ કરી શકો. એટલે આ મુદ્દો છે. અને અર્થતંત્રની અંદર ખાસ ધ્યાન રાખજો, ફુગાવાનો દર, ફુગાવો એટલે કોઈ પણ વસ્તુની કિંમતની અંદર સતત જ્યારે વધારો થાય ત્યારે એને ફુગાવો કહેવાય છે. સતત ને સતત વધારો થતો હોય ત્યારે એને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ફુગાવાની વાત અહીંયા આપણને આપી છે. રાંધણ ગેસ હોય, ખાદ્ય તેલ હોય, શાકભાજી હોય, પેટ્રોલ ડીઝલ હોય, આ બધાની અંદર વસ્તુના ભાવ સતત ને સતત વધતા રહે છે. અને વધતા જતાં આ બધા જે ભાવ છે એના કારણોસર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે હાય આવું તો ન જ હોવું જોઈએ તે. બરોબર? અને તમે બધા પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવ છો. તમે શું, ભારતના દરેકે દરેક નાગરિકો છે પોઝિશનનો સામનો કરે છે. એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવું. ભાવ વૃદ્ધિના કારણો છે એ પરીક્ષાની અંદર આપણને પૂછે. હવે જો 8 મુદ્દાઓ એમના આપણે ભણવાના છે, પણ પરીક્ષાની અંદર આપણે એ 8 મુદ્દા છે ને એ પૂછાતા નથી. એટલે આપણે પરીક્ષાની અંદર શું કરવાનું છે, એ 8માંથી માત્ર ને માત્ર કોઈ એક પૂછાય, બરોબર? અથવા તો કોઈ ટૂંકા સવાલની અંદર આપણને પૂછી શકે. હું બોલું છું એમાં ખ્યાલ આવે છે? કોઈ ટૂંકા સવાલની અંદર આપણને પૂછી શકે કે ભાઈ કઈ રીતે? તો જો અહીંયા આપ્યું છે નાણાંના પુરવઠામાં વધારો. તો 3 માર્ક્સમાં આ કેમ પૂછાય? તો આ રીતે પૂછાય કે ભાવ વધારાના એક કારણ તરીકે નાણાંના પુરવઠામાં થયેલો વધારો સમજાવો. મિત્રો, મારી વાત તમને સમજાય છે? 2 સવાલ, એક ભાવ વૃદ્ધિના કારણ અને એક ભાવ વૃદ્ધિ અટકાવવાના કારણ, ભાવ વૃદ્ધિને અંકુશમાં લેવાના કારણો. એ આખો સવાલ તમને પૂછાતો નથી, પણ એમાંથી કોઈ પોઈન્ટ્સ, કોઈ મુદ્દા છે, બરોબર છે, એ આપણને પૂછે છે. તો સૌથી અગત્યનો આ મુદ્દો છે, નાણાંની અંદર થઈ રહેલો વધારો છે. તો ઓકે, સોરી માય ડિયર ફ્રેન્ડ, તમને દેખાતું નથી લાલ પેનથી, એટલે આપણે લાલ પેનને ચેન્જ કરી, પીળી તો ત્યાં છે, વ્હાઈટ પેન લઈ લઈશું. રેડી? હા, કરવા બધા પડશે, પણ આને સૌથી પહેલું પ્રાધાન્ય આપજો. આને સૌથી પહેલું પ્રાધાન્ય. ઓકે? કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય. એક, નવા નાણાંનું સર્જન, જેને ખાધ પુરવણી કહેવાય છે. બીજું, બજારમાં નાણાંની લેવડ દેવડ વધે ત્યારે. અને ત્રીજું, વ્યાજનો દર ઘટાડે તો. મને તમે કહો, વ્યાજનો દર ઘટે તો વ્યાજે લેવાવાળાની જે સંખ્યા છે એના પ્રમાણની અંદર વધારો થાય કે ઘટાડો થાય? વ્યાજનો દર ઘટે તો વ્યાજે નાણાં લેવાવાળાની સંખ્યામાં વધારો થાય કે ઘટાડો થાય? ઓકે, વધારો થાય. એ લોકો સાચા છે અને સમજી શકે. હવે જુઓ, અહીંયા એક ચક્ર તમને બનાવી દો. જો આ ચક્ર યાદ રાખજો આખા ચેપ્ટરમાં. વ્યાજના દર ઘટે, વ્યાજે લેવાવાળાની સંખ્યા વધે. જોજો,
વ્યાજે લેવાવાળાની સંખ્યાની અંદર જ્યારે વધારો, સમજો, વ્યાજે લેવાવાળાની સંખ્યાની અંદર જ્યારે વધારો, સમજો, વ્યાજે લેવાવાળાની સંખ્યાનો તો એની પાસે નાણાં આવે. જ્યારે વ્યક્તિ પાસે નાણાં આવે ત્યારે એ શું કરે? તો કે કોઈ પણ પોતાને જોતી હોય એવી વસ્તુની માંગ કરે. આ માંગ જ્યારે થાય એની સામે એક ઘટના એવી બને કે જરૂરિયાત મુજબની માંગ આપણી વધી છે, પણ સામે પક્ષે જરૂરિયાત છે એ મુજબ, જરૂરિયાત મુજબની ચીજવસ્તુ અને સેવા છે એનો પુરવઠો નથી. પુરવઠો નથી એટલે પુરવઠાની અછત સર્જાય છે. આ એક યાદ રાખજો. માંગ વધારે છે, જરૂરિયાત વધારે, અને પુરવઠો નથી એટલે એને અસર થાય, અને એ અછત સર્જાય છે. એ અછત એ જ ભાવની અંદર વધારો કરે છે. અછત છે ને એ જ ભાવની અંદર વધારો કરે છે. રેડી? આ મુદ્દો ધ્યાન રાખજો. વારે વારે આ જ આવશે. માંગ, વ્યક્તિ પાસે આવક વધે એટલે માંગ વધે, સામે પુરવઠો ન હોય એટલે ભાવ વધે. આવી ચક્ર આમનામ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. એટલે એ મુદ્દો આપણને આપ્યો છે. એટલે આ જરા ધ્યાન રાખવું. લોકો પાસે નાણું આવે, જો ભાઈ આપણે પોતાની રીતે નાણું ગમે ત્યારે છાપી ન શકીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે એ પ્રમાણેથી નાણાં છપાય અને સીધા નાણાં સરકારને આપે. પછી સરકાર છે એ નાણાં ખર્ચે. કઈ રીતે? વહીવટીય ખર્ચમાં, બિન યોજનાકીય ખર્ચ, સંરક્ષણ ખર્ચ, કલ્યાણકારી યોજનાઓ, મેળા સરકાર ભળે, ક્યાંક ઉત્સવો કરે, જાહેર ખર્ચ કરે, ખાનગી ખર્ચ કરે. આ બધો ખર્ચ કરે, સરકારી કર્મચારીને પગાર ચૂકવે, ત્યારે એ લોકો પાસે નાણાં આવે. એ લોકો પાસે બીજી વસ્તુની ખરીદી કરે, શાકભાજીવાળા પાસે આવે, કાપડના વેપારી પાસે આવે, કરિયાણાના વેપારી પાસે આવે, મનોરંજનવાળા સિનેમાઘરોમાં જઈએ, બહાર હોટલોમાં ખાવા જઈએ, ફરવા જઈએ, એ લોકો પાસે નાણાં આવે. તો જેને જે જરૂરી હોય, આવક આવે એટલે બીજાને આપે. સમજાણું? તો આ નાણાં જ્યારે આવે છે ત્યારે એ માંગ વધારે એટલે ભાવ સપાટી ઊંચે જાય. એટલે ખરીદ શક્તિ આપણી વધે ને ત્યારે આ જરા થાય છે. તો સરકારે યોજનાકીય, યોજનાકીય એટલે અગાઉથી જે નક્કી કરી હોય તે. બિન યોજનાકીય એટલે કોઈ દુર્ઘટનાના કારણે સરકારે ક્યાંય પણ જગ્યા ઉપર જો નાણાં ખર્ચ કરવા પડ્યા હોય તો એ બિન યોજનાકીય કહેવામાં આવે છે. આ બધું ખાદ્ય પુરવણી દ્વારા થાય, અને એના દ્વારા એમ કહેવાય કે ખરીદ શક્તિની અંદર જ્યારે વધારો થાય છે ત્યારે ભાવ વૃદ્ધિનું કારણ શું થાય છે? બને છે. એટલે ખરીદ શક્તિમાં વધારો. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ છે અને કારણ પણ છે. કારણ કે બેંક દ્વારા ધિરાણ પરનો વ્યાજનો દર ઘટે તો બેંક પાસે પૈસા વધ્યા હોય, રોકડ અનામતમાં વધારો થાય એટલે બેંક શું કરે? જો બેંકની આવક ક્યાંથી? તમે પૈસા બેંકમાં મૂકો, ક્યારે મૂકો? તમને સારું વ્યાજ મળે ત્યારે. તો વ્યાજ સારું મળે છે, તમે મૂકો તો બેંક તો એમનેમ પોતાના ગલ્લામાં પૈસા રાખશે તો વ્યાજ કઈ રીતે આપશે? તો બેંક છે એ વધારે વ્યાજના દરે કોઈ બીજાને આપે. કંપનીઓને, ઉદ્યોગોને મકાન લેવા લોન, સબસિડીમાં બધી વાપરે. એટલે એના ઉપર જે વ્યાજ મળે છે એમાંથી થોડુંક વ્યાજ એ આપણને આપે, થોડુંક એનો ખર્ચ ચલાવે. આ રીતે બેંક આખો વહીવટ છે એ ચલાવતી હોય છે. એટલે ચીજવસ્તુની માંગ વધારે છે અને દબાણ સર્જાય ત્યારે ભાવ. દબાણ સર્જાવું એટલે શું? તો કે કોઈ પણ પ્રકારનું પ્રેશરની વાત નથી, પણ માંગ વધારે અને પુરવઠો ઓછો. માંગ વધારે, પુરવઠો ઓછો એટલે દબાણ સર્જાયું એમ કહેવામાં આવે છે. હવે અહીંયા ધ્યાન રાખીએ, બીજું વસ્તી વધારો કારણ છે. બરાબર? ભારતની અંદર વસ્તી કેટલી વધે? 1.9% દરે વધે છે. 2011માં 121 કરોડની વસ્તી હતી. એટલે સ્વાભાવિક છે માંગ વધે છે એટલે આવું થાય. નિકાસમાં વધારો. હવે જો આપણા દેશમાં જે વસ્તુની જરૂરિયાત છે એ બહારના દેશમાં નિકાસ કરી દઈએ, નિકાસ એટલે વેચાણ કરીએ તો એની અહીંયા અછત સર્જાય, અને અછત સર્જાય ત્યારે જ ભાવ વધે. એક વસ્તુ ધ્યાન રાખજો, વસ્તુની માંગ ગમે એટલી થાય પણ જો સામે પુરવઠો તૈયાર હશે ત્યારે માંગ ગમે એટલી હોય તો એ ભાવ નહીં વધે. પણ જો પુરવઠો જ તૈયાર નહીં હોય તો માંગ ઓછી હશે એટલે ભાવ વધતા જાય છે. તો અહીંયા
142 કરોડ છે ભાઈ, તમે શાંતિ રાખો અને પાઠ્યપુસ્તકમાં આપ્યું હોય ને એ સાચું હોય, તમે કયો ગમે ત્યારે વસ્તી ન આવે એટલે લખવાનું નથી. તો અહીંયા આંતરિક ઉપલબ્ધિતા બજારમાં ઘટે ત્યારે ગરીબીની પરિસ્થિતિ સર્જાય અને ભાવ વધે. ત્રીજો મહત્વનો જે મુદ્દો આપણને આપ્યો છે, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કપાસમાંથી કાપડ બને તો કપાસનો ભાવ વધે તો કાપડનો ભાવ વધે. હવે કાપડ ખરીદતા વ્યક્તિ ભારતના નાગરિક હોય, એ જ્યાં કામ ધંધો કરતા હોય છે ત્યાં વળી જાય અને એ પોતાના માલિક પાસે વેતન વધારાની માંગણી કરે. તો વેતન વધારાની માંગણી કરે છે તો આ વેતન વધારો થાય એટલે એ માલિક છે એ ફરીથી એની પ્રોડક્ટમાં વધારો કરે. તો આ મુદ્દો આમને ચાલ્યા જ કરે છે. બિન નોંધાયેલું નાણું, હિસાબી ચલણ, કાળું નાણું, આ આપણને એક ખાસ પૂછાય છે. જેમ પહેલો મુદ્દો છે એમ સરકારને હિસાબી ચોપડે ચૂકવવા પાત્ર થતા કેટલાક કરવેરા છે, અહીં કરવેરા અને આર્થિક વેરામાંથી આપણે હિસાબી ચોપડે નોંધવામાં નથી આવતા અને ઘણા લોકો પોતાની આવક દર્શાવતા નથી. એટલે બિન હિસાબી જે નાણું જેની પાસે છે એને કાળું નાણું કહેવાય. અને કાળું નાણું વ્યક્તિ છે ને ધરાવતો હોય એને આવકવેરા અધિકારીના હાથે પકડાઈ જવાનો ડર છે ને ડરના કારણોસર ઝડપથી ખર્ચ કરે છે, માંગ વધારે છે, એટલે આવું થાય છે. સરકાર દ્વારા ભાવ વધારો, તમે પેટ્રોલ ડીઝલના ભાવ હોય, વીજળી યુનિટના ભાવ હોય, રેલવે હોય, તા ટપા કેટલું બધું. ભાઈ નિકાસમાં વધારો રહી ગયું. આ ભાઈનો એક પ્રશ્ન છે, હું આપી દઉં પછી હું તમને કહી દઉં. આ નિકાસમાં વધારો છે એના વિશે મેં ચર્ચા કરી. જે વિદ્યાર્થી ભણે છે જેને ખબર હોય એ કોમેન્ટ બોક્સમાં ઓકે લખો એટલે ભાઈને ખ્યાલ આવી જાય કે મુદ્દો છે એ આવી ગયો છે. આ એવા વ્યક્તિ છે કે જે આમ પેરેન્ટ્સને છેતરીને પરાણે આમ સામે બેઠા હોય એટલે શું થાય કે પેરેન્ટ્સને એમ થાય કે ભણાવે છે અને આ ભણે છે એટલે તમે ફી ભરીને બેઠા છો, થોડુંક ધ્યાન રાખો, રિવિઝન છે. કોઈની ખોટી કોમેન્ટ નથી આવતી ને આવી ખોટી કોમેન્ટ કરી અને શા માટે ડિસ્ટર્બ કરો છો? હું છે ને બ્લોક કરી દઈશ એટલે તમારી કોમેન્ટ જ બંધ થઈ જશે. સરકાર આ પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર, કૃષિના ટેકાના ભાવ આ બધું છે ને એ નક્કી કરે. એમાં વધારો થાય, પેટ્રોલિયમ પેદાશ, પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે પરિવારના ભાવ વધે, એમાંથી વસ્તુ લઈ જવાના ભાવ વધે એટલે સરસ મજાની વસ્તુ ઉપર અસર થાય. તો ફળ ને શાકભાજીને એક જગ્યાએ બીજી જગ્યાએ મોંઘા બને તે ખરીદવાના તો આપણે જ ને. એ કોના કારણે છે? આ સરકાર દ્વારા ભાવ વધારો છે. બીજું કુદરતી પરિબળ, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો થાય, આવું થાય. તમે જુઓ બહુ વરસાદ પડે, જમીનનું ધોવાણ થઈ જાય, પાક ઉત્પાદન ન થાય ને પાક ધોવાઈ જાય ત્યારે આ પરિસ્થિતિ થાય. અને ઘણીવાર માનવ સર્જિત પરિસ્થિતિ, આંદોલન ને હડતાલ ને તોફાન ને આવું થાય ને ત્યારે ઉત્પાદન ન થાય, વેતન વધારાની માંગણી ન થાય, બધા કર્મચારીઓ આંદોલનમાં ઉતરે, તાળાબંધી, ફેક્ટરી કંપની તાળું મારી દે, બંધ કરી દો ઉત્પાદન કે. ત્યારે ખરેખર માંગ હોય પણ પ્રોડક્શન નથી થયું એટલે તમે વેચાણ ન કરી શકો. વેચાણ ન થાય એટલા માટેના ભાવ છે એ સતત ને સતત વધતા હોય છે. તમે જો અતિવૃષ્ટિને વાવાઝોડું થાય, પૂર થાય, ભૂકંપ થાય, એના કારણે ઘણું બધું નુકસાન થતું. તો અહીંયા આપણને એ મુદ્દો આપ્યો છે. દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર. ધ્યાન રાખજો, દાણચોરી, સંગ્રહખોરી ને કાળા બજાર શું છે? આ ત્રણ વસ્તુ તમને કહું છું. આ પણ આઈએમપી છે, જરા જોતા રહેજો. દાણચોરી, કેટલીક વખત જે વસ્તુ આપણે આયાત કરીએ છીએ એ આયાત છે એના ઉપર સરકાર જકાત ટેક્સ નાખે ઊંચા દરે, તો એ આપણે ચૂકવવો ન પડે. અથવા તો આયાતી વસ્તુ છે એ આપણે આયાતી વસ્તુ સરકારને ખબર ન પડે એમ ચોરી ચૂપીથી જકાત કરવેરા નહીં ભરવાના ઈરાદેથી આપણે લાવી દઈએ ને અને સરકારી ચોપડે આપણે કરવેરા ભરતા નથી ત્યારે એને દાણચોરી કહેવાય. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરને કારણે અને એની ચીજોની આયાત પર નિયંત્રણ આવે, નિકાસ ઉપર પ્રતિબંધ કરી દીધી હોય ત્યારે જકાત ચોરીથી લાવવાના ઈરાદે આપણે જ્યારે અહીંયા ઘુસાડી દઈએ છીએ ત્યારે એને દાણચોરી કહેવાય છે. આયાત એટલે શું થાય? એક જવાબ તમે મિત્રો આપી દો કોમેન્ટ બોક્સમાં.
ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને કારણે વર્તમાન સમયમાં ગ્રાહકો, વેપારીઓ અને ઉત્પાદકો આ બધા આયાત એટલે શું થાય એ જવાબ માંગ્યો છે મેં. યસ, ધાર્મિક ભાઈનો જવાબ એકદમ સાચો છે. આયાત એટલે ખરીદવું, લેવું તે. જે ભણતા નથી એને ખબર નથી અને બીજા જે જવાબ આપે છે અટકળીઓ જવાબ આપે છે. અને આગળ જ મેં કહી દીધું આયાતની વાત કરવામાં, આયાત નિકાસ થઈ ત્યારે. તો અહીંયા ભવિષ્યમાં ભાવ ચૂકવવા ન પડે એટલે ગ્રાહકો, વેપારી અને ઉત્પાદકો વસ્તુનો સંગ્રહ કરે. આપણે 12 માસના ઘઉં ચોખા ખરીદીએ, ચટણી, મીઠું, હળદર, તમે જો કેટલું બધું ખરીદીને મૂકી દઈએ. હકીકતે આપણે એક સાથે એટલી જરૂર નથી, પણ માર્કેટમાં જ્યારે ભવિષ્યમાં ભાવ વધે ત્યારે આપણે ન દેવો પડે એટલે. વેપારીઓ એવું છે કે અત્યારે સિંગતેલના ડબ્બા અને બધું મૂકી દઈએ તો જ્યારે ઉનાળામાં ભાવ વધે ત્યારે વેચીએ એટલે 50-100 રૂપિયા કમાતા હોય એની જગ્યાએ વધારે એ લોકો કમાણી કરી શકે. આ બધું વસ્તુ હોય છે. તો અહીંયા પુરવઠા ઉપર જ્યારે દબાણ આવે છે અને કૃત્રિમ અછત ઊભી થાય ત્યારે વેપારીઓ પોતાને મન ફાવે એવા ભાવ વધારે છે. આ નફાનો ગાળો વધે તો નફો વધારે છે ને અને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે અને નફાખોરી કહેવાય. નફાખોરી દ્વારા મેળવેલું નાણું છે ને એટલા માટે શબ્દ વપરાય કાળા બજાર. આમાં કોઈ બજાર એટલે રોડ ઉપર કાળો કલર કરવા જતું નથી. એટલે આ જરા ખાસ ધ્યાન રાખવાનું છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી અનિષ્ટ ખરાબ પ્રવૃત્તિથી આવું થાય છે. તો હવે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર આપણને પૂછાય છે. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે તેની અસરો જણાવો. તો અસરો છે ભાવ નિયંત્રણની અસરો. પહેલું, ભાવ વધારાથી જો વેપારીનો નફો વધે, વેપારીની આવક વધે, એની ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુ સેવાની માંગ સામાન્ય લોકોની વધે, આ બધુંની વસ્તુના ભાવ વધે તો વિષચક્ર ચાલ્યા કરે અને ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનું જીવવું છે ખરાબ થાય. કારણ કે આપણી આવક જેટલી રીતે વધતી હોય એના કરતાં વસ્તુની કિંમત એના કરતાં વધારે વધતી હોય છે. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જન દરમાં ઘટાડો થાય, જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા, ઉદ્યોગ, રોજગાર અટકી જાય છે. કારણ કે ભાવ વધે તો નવો ધંધો કોઈ કરવા તૈયાર થતું હોતું નથી. બીજું, વિદેશી મૂડીરોકાણ ઘટે. આ એક બહુ સરસ મુદ્દો છે. દુનિયાનો કોઈ પણ દેશ આપણે સામાન્ય ભાડાનું મકાન રાખવું હોય તો 2 વખત જોવા જઈએ કેમ છે, બરોબર છે કે કેમ, અને પછી છે એને સાફ સફાઈ કરીને રહેવા જઈએ. સીધા રહેવાય ન જ જતા, બરોબર. તો દુનિયામાંથી કોઈ બીજા દેશનો વ્યક્તિ કરોડો રૂપિયાનું એ રોકાણ કરતો હોય, થોડો અહીંયા ભાવ વધતો હોય, તને ખબર હોય વધતો જતો ભાવ છે નફો નહીં વધારી શકાય, નફો નહીં વધશે તો ધંધો નહીં ચાલે. એટલે એ શું થાય, એ ઉત્પાદન એ પેલું રોકાણ ઘટાડે અને આપણી આયાતો વધે એટલે ઊંડિયામણ ખર્ચાય આપણું. અને જેવી કેટલીક ખરાબ પરિસ્થિતિઓ છે એની સમસ્યાનું સર્જન થાય છે. પછી આપ્યું છે આવશ્યક ચીજવસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટે, અછત સર્જાય અને પ્રજાનું જીવન ધોરણ કથળે. કથળે એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિની અંદર મુકાય જાય અને ગરીબો વધારે ગરીબ બને. દેશમાં ઉત્પાદિત થતી વસ્તુ છે એનો ઉત્પાદન ખર્ચ વધે એટલે એ મોંઘી થાય. એટલે નિકાસની વસ્તુઓનો ભાવ વધે, બહાર તમે આપણી વસ્તુ નિકાસ કરો તો ભાવ વધે, પણ એના પ્રમાણમાં તમે બહારથી જે વસ્તુ આયાત કરી હોય ને એ સસ્તી હોય તો એના કારણે દેશમાં નિકાસમાં ઘટાડો થાય. આયાતો વધતા ઊંડિયામણની સમતુલા ખોરવાઈ જાય, આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે. અને ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે. ભાઈ કથળે એટલે ખૂબ ખરાબ થાય છે. જરૂરિયાતો પૂરી કરવામાં ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત, આવા બધા અનિષ્ટ ખરાબ પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે. અને સમાજમાં નૈતિક અધપતન. નૈતિક એટલે શું થાય, નીતિમત્તા, પ્રમાણિકતા રહેતી નથી. અને આમાં ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ. બાધારૂપનો મિનિંગ થાય અગવડ ઊભી કરે છે. અને તેથી ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી એટલે ખૂબ જરૂરિયાત છે. એટલે જરા ખાસ ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો બધા નહીં પૂછે, કોઈ એક ઉપાય આપણને પૂછે છે. ઊંડિયામણ એટલે વિદેશી નાણું. પહેલું 3 ગુણની અંદર આપણને પૂછાય છે નાણાકીય પગલાં. અગાઉ જોઈ ગયા હતા કે સરકાર યોજના કે બિન યોજના કે ખર્ચ કરે, લોકો પાસે નાણાં આવે તો માંગ કરે. એ અહીંયા ઊંધું.
મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડે. ચાલો, 2,000ની નોટો સરકારે લઈ લીધી, તો નાણાંનો પુરવઠો ઘટે કે વધે? હવે એક સાથે કોઈ માણસને 2 લાખ 5 લાખ લઈને જવું હોય તકલીફ પડે. કેમ? પેલી ઓછી નોટની અંદર આવતું. હવે શું થયું? 500-500ની 4 નોટ કરો ને તો 2,000 થાય. સમજાણું તમને કઈ વાત? રીલ એક્ઝામ્પલ તમને આપું છું. એટલે અહીંયા હેરાફેરી ઘટી જાય, લોકો ઉપર શું આવી જાય? અંકુશ આવી જાય, માંગની અંદર ઘટાડો થાય, ધિરાણ નીતિનો વ્યાજ દર ઊંચો કરે. હવે જો વ્યાજનો દર વધારે ઊંચો કરે એટલે વધારે, તો નાણાં લેવાવાળાની સંખ્યા વધે કે ઘટે? વ્યાજનો દર વધે તો વ્યાજે નાણાં લેવાવાળાની સંખ્યા વધે કે ઘટે? ઓકે, ઘટે. ઘટે તો એની પાસે આવક ઓછી થાય. આવક ઓછી થાય તો એ જે વ્યક્તિ છે એ માંગ ઓછી કરશે. બીજી બાજુ સરકાર શું કરે છે? વ્યાપારી બેંકોને એના ઉપરથી ધિરાણનો દર જે છે એ વધારે છે, એટલે લાભ મળતો જાય. પછી સરકાર એક નિયમ બનાવે, તમારી પાસે જે રોકડ નાણાં પડ્યા છે એ રોકડ નાણાં છે તમે બેંકની અંદર મૂકો તો તમને વ્યાજ સ્વરૂપે આવક મળે, તો તમે બીજો કોઈ પણ જાતનો ખર્ચ કરશો નહીં. અને સરકાર પાસે રહેલી જામીનગીરી એટલે શું થાય? સરકાર પાસે રહેલી પોતાની મિલકત કે જેનો ઉપયોગી નથી કરતો એનું વેચાણ કરે તો લોકો છે એ ખરીદે. સરકાર પાસે પડતર જમીન પડી હોય ને એમાં આવાસો બનાવીને વેચે તો સસ્તા ભાવના લોકોને મળે એટલે ફાયદો. અને એ જે આવાસો એને મળ્યા છે તો હવે બીજો ખર્ચ એ નહીં કરે, લોન ભરપાઈમાં એ કરશે તો સરકારને પણ સારું. તો આ મુદ્દો અહીંયા આપણને નાણાંનો પુરવઠો ઘટે ને ત્યારે માંગ ઘટે છે. બીજું રાજકોષીય પગલાં, આની વ્યાખ્યા યાદ રાખજો આ ખાસ. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ. બીજી રીતે કહીએ તો કરવેરા વિષયક અથવા તો જાહેર ઋણની નીતિ. સરકાર ક્યાંથી નાણું લાવે અને ક્યાં વાપરે તેની વાત છે. તો આમાં 2 પગલાં કરે. સરકાર શું કરે? શક્ય હોય ત્યાં સુધી કુલ ખર્ચમાં ઘટાડો કરે, પોતાના ખર્ચ ઘટાડે, જરૂરી બધા ખર્ચ કેવા કરી દે? બંધ. બીજું, સરકારને એમ થાય લોકો પાસે આવક વધી છે એટલે આપણી મિલકત હોય એનો વેરો, આવક વેરો, કોઈ મોટી કંપની હોય તેના ઉપર વેરો એટલે કરવેરા છે, વ્યાજનો દર જકાત વધારી દે. એટલે સરકાર પાસે નાણું આવે, આપણી પાસે ઘટે. ઘટે તો આપણે માંગ કેવી કરીએ છીએ? અચ્છા, ઓછી કરીએ છીએ. અને ઇન્કમ ટેક્સ વધી જાય. હા, બસ એ ટેક્સની વાત છે. જાહેર ઋણની નીતિ અનુસાર લોકો, સરકાર લોનો એ બહુવચન શબ્દ છે, એનું એક વચન થાય લોન. એ બહાર પાડવી ફરજિયાત. કઈ રીતના? સરકાર ફરજિયાત બચત કેમ લાવે? તો સરકાર એમ કહે છે ભાઈ બેંકની અંદર તમારું ખાતું હોય તો મિનિમમ આટલું બેલેન્સ રાખવું એ ફરજિયાત છે. તો હવે આપણે 1,000, 2,000, 5,000 જે નિયમ હોય એ પ્રમાણે રાખીએ. હવે તો કરોડો ખાતેધારક હોય, બેંકમાં પૈસા પડ્યા રહે એટલે આપણે ખર્ચ ઓછો કરીએ. બીજું, ફિક્સ ડિપોઝિટમાં એમાં વ્યાજનો દર વધારે એટલે આપણે પૈસા કેવા મૂકીએ? એમાં વધારે મૂકીએ. તો આ મુદ્દો આપણે ખાસ તમારે ધ્યાન રાખવું. એટલે રાજકોષીય ખાધ એની વાત આપણને આપવામાં આવી છે. પછી છે મૂડીરોકાણ ઉપર અંકુશ. જે મૂડીરોકાણની અંદર વધારે નફો મળે એમાં લોકો પૈસાવાળા વધારે રોકે. એટલે સરકારે લાયસન્સ પરવાઇશનની વાત કરી દીધી. તો તમારે સ્કૂલ કરવી હોય તો લાયસન્સ લેવાનું, ફી વધારો કરી નાણાં મેળવે. પેટ્રોલ પંપ બનાવવું હોય, CNG પંપ બનાવવું હોય, મેડિકલ નાખવું હોય, હોસ્પિટલ નાખવું હોય, કંપની નાખવી હોય તો લાયસન્સ મેળવવું પડે. મળે પછી થાય. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ધંધો ન ચાલે. કેમ? તો કે લાયસન્સ વગરનો જો આવો ધંધો શરૂ કરવામાં આવે તો એ લોકો છે ઉત્પાદન ગમે તેમ કરે, ગમે એટલા ભાવ રાખે અને ગ્રાહકને છેતરે. આવું ન થાય એટલે અહીંયા આપણને આપવામાં આવ્યું છે કે આપણે મૂડીરોકાણ ક્ષેત્રે સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે. કારણ કે ખેતી ઉપર, ખેતી દ્વારા બનતી પેદાશો ઉપર સરકાર ક્યાંય આવક નથી વધારતી, એ ક્યાંય વેરો નથી વધારતી, બરાબર? જેનાથી બચત વૃત્તિ મળે
અને મૂડી સર્જન બચત છે. આપણે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટમાં નાણાં મૂક્યા, 7 વર્ષે ડબલ થયા, તો એ બચત ઉપર આપણને નવી મૂડી મળી. જો આપણે કમાવા નથી ગયા, આપણે નાખવાય નથી ગયા, 1 લાખ મેં આજે મૂક્યા તો 7 વર્ષ પછી મને 2 લાખ મળ્યા છે, એનું રીઝન આ છે. અને મૂડી સર્જન કહેવામાં આવે છે. એટલે મુદ્દો છે ભાવ નિયંત્રણ ને માપબંધી. ભાવ નિયંત્રણ ને માપબંધીમાં શું લખવાનું છે ખબર તમારે? જાહેર વિતરણ પ્રણાલી લખવાની છે, કોઈ ભૂલી ન જાય. જાહેર વિતરણ પ્રણાલી સસ્તા અનાજની દુકાનો 1977 થી ભારતમાં કાર્યરત છે. ગરીબી રેખાથી નીચે જીવતા જે લોકો છે એને સસ્તા ભાવથી અનાજ આપે. એટલે માર્કેટની અંદર ખાનગી વેચાણ કરતા વેપારીઓનો ભાવ વેચાતો નથી. એટલે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો છે. હવે એ શું થાય? માર્કેટમાં જે વસ્તુ વેચાય છે એનો ભાવ અને વ્યાજબી ભાવની દુકાનો છે એના ભાવનો તફાવત સરકાર ચૂકવે એને સબસિડી કહેવાય છે. ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાય છે સબસિડી. તો એ મુદ્દો આપણને આપ્યો છે. 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, 1 રૂપિયા કિલો જાડુ ધાન પાક આપતો હોય. હવે તમે માર્કેટમાં ખરીદી કરવા જાઓ, કોઈ મોલમાં જાઓ, કોઈ દુકાનમાં જાઓ, તો ત્યાં 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા મળતા નથી. તો લોકો બધાય જાહેર વિતરણ પ્રણાલીમાંથી ખરીદી કરે તો ઓલા લોકોનું વેચાય નહીં. એ લોકોનું વેચાય નહીં ને એટલે ભાવ શું કરે છે? ઘટાડે છે. બરોબર? તો આ મુદ્દો અહીંયા આપણને આપે છે. મા અન્નપૂર્ણા યોજના આખી અલગ છે. ભાવ નિર્ધારણ તંત્ર. ભાવ નિર્ધારણ તંત્રમાં તમારે 2 વસ્તુ યાદ રાખવાની. એક મિત્રો, આવશ્યક વસ્તુનો ભાવ બજારમાં ન વધે એટલા માટે સરકારે આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો એ ઘડ્યો છે 1955. એટલે આવશ્યક વસ્તુ કોઈ પણ હોય એના ભાવ સરકાર નક્કી કરે એ પ્રમાણે તમારે વેચવાનું. બીજું, જે વેપારી આ રીતે ભાવ નથી વેચતા એના માટે દંડ અને સજાની જોગવાઈ. એટલે આ આપણને 3 ગુણની અંદર પૂછી શકાય, આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો. બીજો એક કાયદો છે એ છે પાસાનો કાયદો, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. સંગ્રહખોરી, કાળા બજાર, દાણચોરી, સટ્ટાખોરોની સામે આ લોકોને કીધું કે તમારે જે વસ્તુ તમે સંગ્રહ કરો અને કેટલામાં વેચો એનો ભાવપત્રક અને સ્ટોક પત્રક નક્કી કરો અને એ મુજબ જ વસ્તુ સંગ્રહ કરીને વેચો. જો એમાં વધારે ભાવ લ્યો અથવા તો વધારે સંગ્રહ કરો તો એ સંગ્રહખોરી કરી અને તમે કૃત્રિમ અછત ઊભી કરી છે, નિયમનો ભંગ કર્યો છે, એટલે તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે. એટલે આ પાસાનો કાયદો છે એ પણ આપણને પૂછી શકાય તેવો છે. અને મોટા ભાગે અત્યાર સુધી કઈ કઈ વસ્તુઓ સરકાર નક્કી કરે? તો ડુંગળી હોય, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ છે, રાંધણ ગેસ છે, કેરોસીન છે, એલ્યુમિનિયમ, ખાંડ, લોખંડ, પોદા, રેલવે નૂર એટલે જકાત અથવા તો ભાડું. એ બધું છે એ સરકાર નક્કી કરે છે. અને કેટલીક જીવન રક્ષક દવાઓ પણ સરકાર પોતાના અંડરમાં રાખે જેનાથી ગમે તેમ ભાવ વધે નહીં. એ મુદ્દો આપણને આપ્યો છે. અને લાસ્ટ 6 વર્ષની અંદરની જો વાત કરવામાં આવશે તો આપ જોઈ રહ્યા છો કે મોંઘવારીનો માર લોકો સહન કરી શકતા નથી. અને બહુ સરસ મજાની કામની વાત કરીએ તો આ ભાવ સતત વધતા જાય છે અને ગરીબ લોકો હેરાન થાય છે. જાગો ગ્રાહક જાગો આવશે. ભાવ વધારાનું પૂરું થઈ ગયું, બરાબર? હવે આવશે ગ્રાહક જાગૃતિ. કેમ? હું અને તમે કોઈને કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ તો કોઈને કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ ને ત્યારે એ વસ્તુ સમજો, કોઈને કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ ત્યારે એ વેપારી પોતાનો નફો મેળવવા માટે થઈ અને એ પોતે વસ્તુમાં ભેળસેળ કરે છે. આ યાદ રાખજો. આખી દુનિયામાં ગ્રાહક સુરક્ષાની ઝુંબેશ એટલે ચળવળ, આંદોલન કોણે શરૂ કર્યું? તો અમેરિકાની અંદર રાલ્ફ નાડર નામના વ્યક્તિ થઈ ગયા, એણે શરૂ કર્યું. એટલે રાલ્ફ નાડરને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે. ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. એ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. ગ્રાહક શોષણના કારણ આ 3 ગુણમાં પૂછાય. બરાબર? પહેલું કારણ, ગ્રાહક પોતે જવાબદારી. કેમ? એક તો આપણે જાગૃત ન હોઈએ, બીજું આપણે ભણ્યા ન હોય, સંગઠિત કોઈ નુકસાન થઈ ગયું તો બધા ગ્રાહકો ભેગા થાય, કાયદેસરના પગલાં લઈને વિરોધ કરીએ એવું કાંઈ હોય નહીં. એક જ વસ્તુ હોય. શું? વસ્તુ ખરીદવી છે, પૈસા છે, હા ઉતાવળ કરો, મને જલ્દી આપો, મને જલ્દી આપો, મને જલ્દી આપો. આમ પોતાની ભૂલના કારણે ગ્રાહક પોતે જવાબદાર છે શોષણ માટેનો.
બીજું મર્યાદિત માહિતી. મિત્રો અહીંયા શું મૂડીવાદી અર્થતંત્ર, ભારત છે ને એની અંદર મિશ્ર અર્થતંત્ર છે. આ તો તમને ખ્યાલ હશે ને મિત્રો. અહીંયા લખું છું તો મિશ્ર અર્થતંત્રની અંદર શું હોય, બજાર પદ્ધતિ પણ હોય અને સમાજવાદી પદ્ધતિ પણ હોય. તો બજાર પદ્ધતિનું જ બીજું નામ શું છે, મૂડીવાદી પદ્ધતિ. આમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત હોય, એટલે કેટલું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કેટલો વસ્તુ વેચવું, એના ભાવ શું રાખવા, માપદંડ, ભાવ, ગુણવત્તા નિયમનનો કોઈ નિયમ નથી. અને જ્યાં નિયમ છે ત્યાં કોઈ પાળતુંય નથી. એટલે વેપારીઓ મન ફાવે ને એમ વસ્તુ બનાવે અને પૂરતી માહિતીના અભાવને લીધે ગ્રાહક ક્ષેત્રે આપણે પૂરતી માહિતી માગીએ નહીં અને એ લોકો આપે નહીં. એટલે આમ મર્યાદિત માહિતીને કારણે સમજદારીના અભાવે ગ્રાહક છેતરાય. તમારે એક મોબાઈલ ફોન લેવો હોય તો અસંખ્ય કંપનીઓ છે. વિશ્વની પહેલી વહેલી કંપની મોટોરોલા હતી, જેણે મોબાઈલ ફોન છે એની શરૂઆત કરાવી, બરોબર છે. તો આજે તો અસંખ્ય એવી કંપની થઈ ગઈ કે જે મોબાઈલ વેચે છે. બધાનું તમને નોલેજ ન હોય એટલે શું થાય, આપણે છેતરાઈ જઈએ છીએ. એટલે એ પહેલું કારણ છે. બીજું મર્યાદિત પુરવઠો. એ તો ખબર જ છે ને, માંગ વધે અને પુરવઠો ઓછો થાય તો ગ્રાહક પાસે આવી પરિસ્થિતિમાં વધારે ભાવ લઈ અને હેરાન કરાય છે, બરોબર છે. હા, એટલે આ માંગ પુરવઠો, મર્યાદિત હરીફાઈ, ઇજારાશાહી. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદકોનો સમૂહ બજારની અંદર વસ્તુનું વેચાણ કરતું હોય તો એ ઇજારાશાહીને કારણે એની માહિતી મર્યાદિત છે, મર્યાદિત હરીફાઈ છે, એટલે પોતાનો એકાધિકાર ભોગવે છે, ત્યારે ગમે એવા ભાવ લઈ શકે. આપણા ગામમાં એક જ પ્રાઇવેટ બસ આવતી હોય જે બીજા ગામ લઈ જતી હોય તો એ ગમે એટલું ભાડું રાખે તો એ આપણે ચૂકવવું પડે. સારી પ્રાઇવેટ સ્કૂલની અંદર તમારે ભણવું હોય તો ગમે એવી ફી આપે તમારે ભરવી પડે. તો મુદ્દો એ છે, હરીફાઈ ન હોય ને ત્યારે ગ્રાહકનું શોષણ થાય છે. બીજું આપણને આપ્યું છે ગ્રાહક જાગૃતિ માટેની વસ્તુ છે. આમાં એક યાદ રાખવાનો મુદ્દો હું તમને ટીક કરી દઉં. ભારતમાં સર્વપ્રથમ ગ્રાહક સુરક્ષા અંગે કૌટિલ્ય છે ને ચાણક્ય, એણે પોતાના ગ્રંથ અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે કોઈ વ્યક્તિ તોલમાપમાં ભેળસેળ કરે અને વેપારી છે એ માણસોને છેતરે તો દંડને સજા કરવી. ત્યાર પછી અમેરિકાના સંસદ ભવનની અંદર, વ્હાઇટ હાઉસની અંદર જ્હોન ફ્રેન્કલિન કેનેડી નામના વ્યક્તિ છે, એને સૌથી પહેલાં, અમેરિકાના પ્રમુખ છે, 1962માં ગ્રાહકના 4 અધિકારો છે ને એ આપે, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. અને વિશ્વ સ્તરે પછી એની જાહેરાત થઈ, સંયુક્ત રાષ્ટ્રસંઘ છે એમણે આ વાત કરી, બરોબર. અને આખી દુનિયામાં 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. આ થયું. અને એ મુજબ વિશ્વના બધા જ દેશોને કહી દીધું કે તમે આ કોમ કરો. ઇજારાશાહી એટલે હરીફાઈ વગરનું બજાર કે જ્યાં ઉત્પાદક કે વિક્રેતાઓની હરીફાઈ નથી, એને ઇજારાશાહી તરીકે ઓળખાય છે. અને ભારતની સંસદે પણ આ કાયદો 24મી ડિસેમ્બર 1986ના રોજ ઘડી અને અમલમાં મૂકી દીધો. એટલે આપણી જો માહિતી કરવામાં આવે તો 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. આ જરા ખાસ ધ્યાન રાખજો. અને એ જ રીતે પછી ગુજરાત સરકારે પણ અમલની અંદર મૂકી દીધું. ક્યારે? 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત સરકાર. 2 દિવસ યાદ રાખવાના છે, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન અને વિશ્વ ગ્રાહક અધિકાર દિન. 15 માર્ચ અને 24 ડિસેમ્બર. માર્ચ તો યાદ જ કારણ માર્ચ મહિનામાં તમારા બોર્ડની એક્ઝામ હોય. ઓકે. તો ગ્રાહક અંગેના કેટલાક કાયદાઓ ગણ્યા છે. એ છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. આ કાયદો ખાસ આપણે ભણવાનો છે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. તો એની વિસ્તૃત ચર્ચા આપણે કરીશું. જોઈ લેજો. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે, ક્યારે ઉજવાય છે તો તમને ખબર જ પડી ગઈ છે. હવે આપણે ઉજવણીના ભાગ સ્વરૂપે એની ચર્ચા શરૂ કરશે. આ કાંઈ પૂછાતું નથી, બરોબર છે. આ ખાલી વાંચી જવું, આમાં બહુ કંઈ ખાસ પૂછાતું નથી, એટલે ટેન્શન ન લેવું. અલ્યા પેન તો જવું, એટલે વાંચી જવું. ગ્રાહકના અધિકારના કાયદા છે, ગ્રાહક સેવા સંબંધી એ પણ નહીં, આ પણ નહીં, બરોબર છે. એમાં ચોકડી પાડતો જાઓ, એ તમારે બહુ અગત્યનું નથી. આ અગત્યનું છે.
પરીક્ષામાં પૂછાય, ગ્રાહકને મળતા 6 અધિકારો વિશેની ચર્ચા કરો. પહેલું, સલામતીનો અધિકાર. જે વસ્તુની ખરીદી કરો છો એમાં જાન સામે જોખમ હોય તો એવી હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવી નહીં. બીજું, માહિતી મેળવવાનો અધિકાર. તો ગ્રાહકે કોઈ પણ વસ્તુ ખરીદી કરતાં પહેલાં માહિતી ક્યાંથી મળે? બરાબર છે. તો માહિતી મેળવવાના એનું લેબલ હોય, એનું પેકિંગ હોય, એના ઉપરથી માહિતી તમને મળી શકે, તો એ માહિતી મેળવવાનો અધિકાર છે. ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર. ભાઈ વેપારી હોય ને, એને બધી વસ્તુ વેચવી હોય તો ગમે તે વસ્તુ તમને આપવાનો પ્રયત્ન કરે, પણ આપણે તો જે જોતી હોય એની જ પસંદગી કરવાની. એટલી માત્રામાં, એટલી કિંમતની, એ જ ઉત્પાદકની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો. ભેળસેળવાળી છે કે નહીં એ ધ્યાન. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા, ગુણવત્તાની ખાતરી આપવાનો છે. રજૂઆત કરવાનો અધિકારી શું છે? તમે જ્યારે છેતરાયા છો પહેલાં વેપારીને કહો, એ ધ્યાન નથી આપતો તો ગ્રાહકની બિન રાજકીય સંસ્થા છે ગ્રાહક સુરક્ષા મંડળ, એમાં ફરિયાદ કરી શકાય અને સાથે સાથે એના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી શકાય. અને હમણાં હું તમને ગ્રાહક સુરક્ષાની અદાલતો ભણાવી, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા, કેન્દ્ર કક્ષા. તે ફરિયાદ નિવારણનો અધિકાર છે. નિવારણ એટલે ઉકેલ લાવો. તમે ગ્રાહક છો, તમે ફરિયાદ કરી કે ભાઈ મેં આ વોશિંગ મશીન લીધું, આટલામાં છેતરાયો, તો જો તમે સાચા હો, વેપારી ખોટો છે, કેસ તમે જીત્યા છો, તો તમે કહો એમ વેપારી એકલો, તમે કહો કે ભાઈ આ વસ્તુ તારી પાછી, મારા પૈસા પાછા લાય તો આપવા પડે. તમે એમ કહો કે મને આ વસ્તુને બદલે નવી વસ્તુ આપી, ગેરંટી છે એને આપવી પડે. તમે એમ કહો કે ભાઈ મારે તારી વસ્તુ જ નથી જોતી, પૈસા લાય આપવા પડે. તમે એમ કહો કે આ વસ્તુ મને રિપેર કરીને આપું, 1 રૂપિયો નહીં આપું, તો એને કરવું પડે. અને પછી છે એ ફરિયાદનું નિવારણ એવું એમ કહી શકાય. એને વળતર કહેવાય. ગ્રાહક જે કંઈ વળતર માગે એને આપવું પડે. બીજું છે ગ્રાહક શિક્ષણ મેળવવા. ભાઈ શિક્ષણ એટલે કોઈ આની શાળાઓ નથી, કોઈ આની કોલેજો નથી, પણ જ્યાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શાળાના અભ્યાસક્રમમાં વિવિધ સંસ્થાઓ છે એની મિટિંગમાં ચર્ચા સભા, પ્રદર્શન, વાર્તાલાપ, એમાં શિક્ષણની તાલીમ પૂરી પડે છે. ક્યાં કેવું પ્રદર્શન ગોઠવ્યું, ગાંધી જયંતિ, ગાંધીજીના જીવન તો આપણે જઈએ તો એની માહિતી મળે. એ જ રીતે ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા આવી ચર્ચા સભા, કોન્ટેક્ટ આયોજન થાય ત્યારે તમારે આ શિક્ષણ મેળવવું હોય છે. હવે ગ્રાહકોની ફરજ છે. માય ડિયર ફ્રેન્ડ્સ, બધા અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા. વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે ગ્રાહક તરીકે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એ આ મુદ્દો છે. આ મુદ્દો તમે તમારી મૌલિકતાથી લખી શકો. બરોબર? અને 100% સાચો પડશે. ગ્રાહકની ફરજો, બરોબર છે? અથવા તો આને ફેરવીને પૂછે તો પ્રશ્ન છે, હું અહીંયા લખું. પ્રશ્ન આ રીતના પૂછે કે ભાઈ ચીજવસ્તુ અને સેવાની ખરીદી કરતી વખતે ગ્રાહકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. રેડી? તમારી મૌલિકતાથી તમારે પ્રશ્નનો જવાબ લખવાનો. ઓકે? 3 માર્ક્સમાં પૂછાય, 9 મુદ્દા ગમે તે લખવાના. રેડી? આની PDF પણ હમણાં તમને મળશે, તમને ખ્યાલ આવી જશે કે બરોબર છે. એટલે એની આપણે ચર્ચા, કારણ કે મૌલિકતાથી તમારે લખવાનું છે. ભાઈ પાકું બિલ લેવાનું, તારીખ જોઈ લેવાની, બરોબર છે, વધારે તો નથી ને, એક્સપાયરી ડેટ જોઈ લેવાની, આ વગેરે વગેરે વસ્તુઓ આપણે લખવાની છે. રાઈટ? જે લોકોને કમ્પ્લીટ થઈ ગયું હોય, સમજ પડી ગઈ હોય કે મૌલિકતાથી શું લખવાનું છે, એ જરા કોમેન્ટ બોક્સની અંદર યસ કે નો એવું લખે એટલે ખ્યાલ આવી જાય. વાવ! હવે તમે ગ્રાહક છો ભાઈ, છેતરાયા છો, તમે 9મા ધોરણમાં ઓલી અદાલતો ભણતા ને એવી જ અહીંયા અદાલતો છે. જો પહેલી છે જિલ્લા ફોરમ. ગ્રાહકનું શોષણ થાય તો કઈ રીતના અદાલતમાં જવું તે. તો દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં એક અદાલત હોય છે અને એમાં ગ્રાહકની ફરિયાદનો અભ્યાસ કરીને નિકાલ કરવાનો હોય. ભારતમાં 571 છે. જિલ્લા ફોરમમાં કઈ રીતના થાય તો કે 20 લાખ રૂપિયા સુધીના વળતરના દાવા હોય. વળતર એટલે તમને નુકસાન થયું હોય એ કિંમત. એ કિંમત ક્યાંથી આવે? તમે જે વસ્તુની ખરીદી કરી છે. 50,000 રૂપિયાનું ટીવી લીધું
અને નુકસાની ગઈને વેપારી સાંભળતો નથી, તમારા 50,000 રૂપિયા નુકસાન થયું, તો એ 50,000 પાછા મળે વળતર કહેવાય. એના માટે આ જિલ્લા ફોરમની અંદર દાખલ થઈ શકાય. પણ કોઈ માણસ એવો છે કે જિલ્લા ફોરમમાં નિર્ણય આપ્યો એને મંજૂર નથી, તો નિયમ પ્રમાણે નિર્ણય આવે એના 30 દિવસની અંદર તમે રાજ્ય ફોરમમાં અપીલ કરી શકો. તો એ માટે તમે જે વળતર માગ્યું છે, ભાઈ આપણે 50,000 રૂપિયાનું વળતર માગ્યું, ટીવી ખોટવાઈ ગયું, રિપેર કરવું પડશે, એના 50% અથવા 25,000 બેમાંથી જે ઓછું હોય ને એટલા રૂપિયા છે એમણે શું કરવા પડશે, ડિપોઝિટ પેટે આપવા પડશે. ડિપોઝિટ પાછી મળવા પાત્ર નથી, ઓછું હોય તે. હા, એકદમ શોર્ટની અંદર પણ લખ્યો. એટલે આ રીતે તમે એ કામ કરી શકો, બરાબર છે. એટલે તમારો કેસ છે આગળ જાય, ડિપોઝિટ ભરીએ ત્યારે. બીજું છે રાજ્ય કમિશન કે રાજ્ય ફોરમની. તો રાજ્ય ફોરમમાં કઈ રીતના, હાલમાં 35 રાજ્ય ફોરમ કાર્યરત છે, 20 લાખથી 1 કરોડના દાવા છે ત્યાં રજૂ થાય. હવે કોઈ ચુકાદો આવે તમને મંજૂર નથી, તો તમારે રાષ્ટ્રીય કમિશનમાં જવું છે, તો તમારે શું કરવું પડે, દાવાની રકમના 50%. અહીંયા આપણે 50,000નો દાવો માંડ્યો છે, દાખલા તરીકે 50,000 રૂપિયાનો દાવો છે, એના 50% કેટલા થાય, તો કે 25,000 રૂપિયા થાય 50%. અને બીજું આ રકમ 35,000. ચાલો આ બેમાંથી ઓછું કોણ છે એ મને જણાવો. 50% રકમ એટલે 25,000 થઈ, અને 35,000 ડિપોઝિટ ભરીએ તો કેસ રાષ્ટ્રીય કમિશનમાં થાય. તો ઓછી રકમ કઈ છે, 25,000 ઓછી છે, તો તમારે ડિપોઝિટ કેટલી ભરવાની, અહીંયા 25,000. એટલે તમારો કેસ ક્યાં વયો ગયો, રાષ્ટ્રીય કમિશનની અંદર. એટલે એ ધ્યાન રાખવું. રાષ્ટ્રીય કમિશનમાં શું હોય, તો કે એમાં 1 કરોડથી વધારે રકમના દાવાની અરજી કોર્ટમાં ફી ભરો એટલે થાય. એમાં જાજા વકીલો ન હોય, 5 જણાની પેનલ હોય, રાજ્ય કમિશનની અંદર શક્ય એટલો વહેલામાં વહેલો ન્યાય આપવાનો પ્રયત્ન કરે. હવે કોઈ માણસ એવોય છે કે જેને રાષ્ટ્રીય ફોરમનો ન્યાય પણ મંજૂર નથી, તો એને હુકમ મળ્યાના 30 દિવસની અંદર સર્વોચ્ચ અદાલતની અંદર પોતે રજૂઆત કરી શકે, મને આ ન્યાય મંજૂર નથી. તો સર્વોચ્ચ અદાલતમાં જવા માટે એને દાવાની રકમના 50% અથવા 50,000 બેમાંથી ઓછું હોય ડિપોઝિટ ભરવાની. ડિપોઝિટ ભરો એટલે સુપ્રીમ કોર્ટમાં કેસ જાય. પણ આમાં એક નિયમ છે, સુપ્રીમ કોર્ટનો કેસ છે એ પહેલાં જો તમે 3માંથી કોઈ એકમાં નિર્ધારિત એટલે નક્કી કરો, 30 દિવસમાં તમે આગળ કેસ લઈ જતા નથી, 31મો દિવસ થઈ ગયો અને તમે એમ કહો કે મને આ મંજૂર નથી, તો એવા સંજોગોની અંદર તમને ખાસ તકલીફ પડે. તો સર્વોચ્ચ અદાલત તમને દંડને સજાની જોગવાઈ કરે, કારણ 3માંથી એક અદાલતનો તમારે ન્યાય મંજૂર રાખવો પડે. અને નથી મંજૂર તો 30 દિવસની અંદર તમે ઉપલી અદાલતમાં કેસ કરી, 30 દિવસ પછી નહીં, તો તમને સજા થાય. કારણ કે સરકાર આપણી માટે નવરી ન હોય. 3 જણા છે, BPL, ગરીબી રેખાથી નીચે જીવતા, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિને આવી કોઈ પણ શરતોએ લાગુ પડતી નથી, વિનામૂલ્યે એ કામ કરી શકે. ગ્રાહક સુરક્ષા મંડળ, આ ટૂંકનોંધ આપણને પૂછાય છે, ટીક કરજો ભાઈ. 3 ગુણમાં ટૂંકનોંધ પૂછાય છે, બરોબર. ગ્રાહક સુરક્ષા મંડળ એ ગ્રાહકની ઝુંબેશ રૂપ ગ્રાહક શિક્ષણ આપે છે, અને આ લોકો જે છે એ તમારા વતી કેસ લડી આપે છે. અને એક આ ગ્રાહક સુરક્ષા ઇનસાઇડ ધી કન્ઝ્યુમર ગ્રાહક મંચ એ માસિક દ્વિમાસિક મેગેઝિનો બહાર પાડે છે. ટીક કર્યું બધાએ, ગ્રાહક સુરક્ષા મંડળવાળો મુદ્દો ટીક કર્યો, એટલે ધ્યાન રાખવાનું છે. જાહેર વિતરણ પ્રણાલી, આ તો બધાને ખબર હશે, બજારના ભાવ કરતાં ઓછી રકમથી આપે એ લોકો ખરીદે, એટલે ભાવ વધારો થતો નથી. તોલમાપના સાધનો, એ બહુ કાંઈ પૂછાતું નથી. આ ચિહ્ન તમારી પાસે ચોપડી હોય તો ધ્યાન રાખજો, એ લખી જ દઉં, ચિત્રવાળા તમામ પ્રશ્ન તૈયાર કરીને જ જવું, એ ખૂબ જ IMP છે. એના પૂરા નામ પૂછાય, અથવા તો ચિત્ર આપ્યું હોય ને પછી કે ISI વિશે કે BIS વિશે સમજૂતી આપો. રેડી? એટલે આ એક ખાસ. ચાલો કયા કયા, ISI ટીક કરી લેજો ચોપડીમાં, BIS, પછી DMI જેને એગમાર્ક કહેવાય છે. આ એગમાર્કનો કાયદો છે ને એ ભારતની અંદર જે ખાદ્ય પદાર્થો છે એના માટે. ખાદ્ય પદાર્થ તમે જુઓ, વન પેદાશો એનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં થાય કે નહીં, બાગાયતી પેદાશો ખાદ્ય પદાર્થમાં થાય કે નહીં, જંગલ પેદાશો ખાદ્ય પદાર્થમાં થાય કે નહીં, પશુ પેદાશો
ખાદ્ય પદાર્થમાં થાય કે નહીં? તો ખાદ્ય પદાર્થ માટે આ કાયદો હોલમાર્કનો લગાડવામાં આવે છે. સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરવા જાવ ત્યારે આ ધ્યાન રાખજો, આ પણ ખૂબ અગત્યનો છે અને આઈએમપી છે. ચિત્રવાળા બધા જ સવાલ આમાંથી છે. રેડી? ટીક કરીને જ જોજો. એફપીઓ, વૂલમાર્ક, ઊની વસ્ત્રો ઉપર હોય છે તે આ વૂલમાર્કનો કાયદો ખાસ જરા ધ્યાન. ટેક્સટાઇલ ને બધી કેમિકલ ને જંતુનાશક બનાવટમાં આઈએસઆઈનો માર્કો હોય છે. આઈએસઆઈ સંસ્થાની સ્થાપના 1947માં મિત્રો થઈ. પછી 1986માં એને નામ ફેરવીને બીઆઈએસ રાખ્યું. તો અત્યારે કામ કરતી સંસ્થા બીઆઈએસ છે, એની જ જગ્યા એની છે, ખાલી નામ ફેર્યું છે અને માર્કો આઈએસઆઈનો લગાડે. સમજ્યા? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, આવા જે નામ છે HACCP, MPO, આ માર્કા અને નામ પરીક્ષામાં આપણને ખાસ પૂછાય છે. ઇસીઓ, ડિટર્જન્ટ પાવડર ને બધું. આ માટલા ગુલ્ફી નથી, હા, માટલા ઉપરમાં આટલું ઢીંટણી એવું નથી. ઇસીઓ એની વાત આપણને કરવામાં આવી છે. આઈએસઓ, આ ધ્યાન રાખજો. આ શું છે ખબર તમને? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. આ ટીક કરજો, આની આકૃતિ ટીક કરજો. અને એની સ્થાપના 1947માં થઈ. આંતરરાષ્ટ્રીય સમજૂતી અને જીનીવા ખાતે એનું મુખ્ય કાર્યાલય છે. બરોબર છે? એટલે એ પછી છે CAC. આનો માર્કો નથી, પણ આમાંથી શું પૂછાય? તમને પૂછે આંતરરાષ્ટ્રીય સ્તરે ખોરાકનું કમિશન કયું? તો CAC, કોડેક્સ એલિમેન્ટરીસ કમિશન. અને એની સ્થાપના કોણે કરી? તો WHO અને FAO એ બે સંસ્થા દ્વારા 1963ની અંદર સ્થાપના થઈ. એટલે ખાદ્ય પદાર્થોની બધું બનાવવાનું કાર્ય છે ને એમના દ્વારા થાય છે. હવે ગ્રાહક તરીકે ફરિયાદ કોણ કરી શકે? એ બહુ કંઈ ખાસ આવતું નથી, ટેન્શન ન લેવું. પણ ફરિયાદ કેવી રીતે કરવી આ તૈયાર કરીને જવું. તમે ગ્રાહક છો, છેતરાયા, તો પહેલું શું કરવાનું કે ફરિયાદની અરજી લખવાની. અરજીમાં તમારું નામ, સરનામું, વિગત, ફોન નંબર બધું લખવાનું. ઈમેલથી પણ થઈ શકે, ટાઈપ કરી. વકીલ મારફતે કેસ લડવાનો હોય તો સોગંદનામું કરવું પડે. સોગંદનામું એટલે આપણે સાચા છીએ તેનો ઠરાવ. અરજદારનું નામ, સરનામું. બીજું, ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન. વસ્તુ તમે ક્યાંથી ખરીદી, કેટલામાં ખરીદી, એનું પાકું બિલ, વેપારીએ શું શરત કરી હતી, એડવર્ટાઇઝમાં શું આવ્યું હતું, આણે શું નથી આપ્યું તે. આરોપ સંદર્ભે જે આધાર પુરાવા હોય એ પુરાવા આપવા, ઓરિજિનલ નકલ નહીં. જેમ કે બિલ હોય તો એનું રસીદ બીડવાની, પેમેન્ટ ચેકથી કર્યું હોય તેની વિગત, ગેરંટી કાર્ડ હોય તો એ, વોરંટી કાર્ડ હોય તો એ, પેમ્પલેટ પ્રોસ્પેક્ટની નકલ છે, એમાં જાહેર ખબર હોય આપણે એની અંદર એ કરવું, જોડવું. અને તમે જેટલા રકમથી છેતરાયા છો એના દાવાની રકમ કેટલી છે એ એમાં લખવાનું, અને તો ફરિયાદ દાખલ થાય. આમાં એક નિયમ છે, ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે એના 2 વર્ષની અંદર ફરિયાદ દાખલ કરી શકે. નિયમ છે 2 વર્ષની અંદર જ ફરિયાદ દાખલ કરી શકે, પછી નહીં. પછી જે છે એ સ્વીકારવું પડે. હા, ગેરંટી હોય, વોરંટી હોય ને વર્ષો વયા જાય તો વાત અલગ છે. રેડી? કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ હોય તો ગુજરાત સરકારનો ટોલ ફ્રી નંબર છે 1800-233-0222 ઉપર સંપર્ક કરાય. અને કેન્દ્ર સરકારનો હેલ્પલાઇન નંબર છે 1800-114000 ઉપર સંપર્ક કરાય. આ સવાલ છે ને મિત્રો આઈએમપી છે, 3 ગુણની અંદર. એટલે તૈયાર કરીને જાજો, પછી એમ નહીં કહેતા નહીં કે ઓ માય ગોડ, મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે. એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાના મનને શક્તિશાળી બનાવો ભાઈ. સાચું ખોટું? 18મું ચેપ્ટર અઘરું છે, મને નહીં આવડે, તો આપણે ક્યાં બધું કીધું કરવાનું? મેં તમને આજે કીધું કે તમારે કેટલું કેટલું કરવાનું છે એટલું કરીને જાઓ એટલે 50% ભારણ ઓછું થઈ ગયું. એક ઓબ્જેક્ટિવ 3 માર્ક્સનો એક સવાલ આજે મેં એટલે લઈ લીધો. રેડી ને? ઓકે, ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન, જય જય ગરી ગુજરાત. આવજો આવજો આવજો. બબાય બબાય બબાય.